સમાચારો તરફ નજર કરીએ તો નવરાત્રિના ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। નવરાત્રિને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે। કહ્યું ખેલાડીઓ મોડી રાત સુધી સાઉન્ડ ધીમો રાખીને ગરબા રમી શકશે। નાગરિકો જવાબદારીપૂર્વક ડીજેનો ઉપયોગ કરે। નાના વેપારી મોડી રાત સુધી વેપાર કરી શકશે। ગરબાના આયોજકોએ ગૃહ રાજ્યમંત્રીની જાહેરાતને વધાવી છે। આયોજકોએ કહ્યું યુવાનોને ગરબા માટે વધુ સમય મળશે। વરસાદના વિઘ્ન વચ્ચે મોટી જાહેરાત। સોમનાથમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન 45 નાના મોટા મકાનો તોડી પડાયા। 102 એકર 302 કરોડની જમીન સરકારી જમીન જે છે તે છૂટી કરાઈ છે। મસ્જિદ સહિત 9 ધાર્મિક સ્થળો તોડી પડાયા। સોમનાથ મંદિર નજીકના ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરતા જાહેરનામું બહાર પડાયું। જિલ્લા કલેક્ટરે 4 થી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે। જાહેરનામું આજથી 3 દિવસ માટે અમલમાં રહેશે। દ્વારકા જગત મંદિર નજીક તંત્રનું બુલડોઝર ફર્યું। મંદિર આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરાયા। ટ્રાફિક પોલીસ કર્મીઓ અને વેપારીઓ વચ્ચે રકઝક થઈ ત્યારે સુદામા સેતુથી કીર્તિ સ્તંભ રોડ પર તંત્રની કામગીરી। વડોદરામાં અગોરા મોલનું ક્લબ હાઉસ તોડી નાખવામાં આવ્યું। 10,000 સ્ક્વેર ફીટમાં બન્યું હતું ક્લબ હાઉસ। વડોદરાવાસીઓ ડિમોલિશનની કામગીરીથી આંશિક ખુશ। નકલી અધિકારીઓ બાદ નકલી રાજાની ચર્ચા જોવા મળી રહી છે। ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા રખડતા હોવાનો દાવો। ગોંડલના મહારાજાને ધ્યાને આવતા ખુલાસો કર્યો। મહારાજાના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાએ ખુલાસો કર્યો। ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને યુવરાજ ગણાવે છે। ગોતા ક્ષત્રિય સંમેલનમાં નકલી યુવરાજ હાજર રહ્યા હતા। ગોંડલ સ્ટેટના અસલી યુવરાજ સંમેલનમાં હાજર રહ્યા નથી। તો નકલી વસ્તુઓમાં હવે નકલી રાજાનો પણ સમાવેશ થયો છે। ગોતા ક્ષત્રિય સંમેલનમાં નકલી યુવરાજ હાજર રહ્યા હતા। ગોંડલ સ્ટેટના અસલી યુવરાજ સંમેલનમાં હાજર નહોતા રહ્યા તેઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી। રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ તો અમદાવાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના। રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। 28મીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। પંચમહાલ, લીમખેડા, દાહોદના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। દક્ષિણ ગુજરાતની નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા। 28 અને 29મીએ દરિયા કિનારાના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। 29-30 સપ્ટેમ્બરે આકરી ગરમી પડવાની શક્યતા। ભાવનગરના મહુવામાં 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। મહુવા શહેર તેમજ નેસવડ ભાદર ગામમાં વરસાદ ત્યારે ઓથાની ડોંગી નદીમાં ઘોડાપુર। ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી નદીઓ વહેતી થઈ છે। જસદણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા। ખેડૂતોમાં ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ। વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ। વાપીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। સ્ટેશન રોડ, ગીતાનગર રોડ, વાપી રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં વરસાદ। ભાણવડના રોજીવાડા, નવાગામ, ગુંદા, નેવાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ભાણવડના નવાગામની બજારોમાં પાણી વહેતા થયા। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ। હિંમતનગરના બળવંતપુરા, કંપા, પીપળી કંપામાં વરસાદી માહોલ। રોડ પર પાણી ફરી વળતાથી વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં। વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ગજાદરા ગામ પાસેના રોડ પર કેરસમાં પાણી ભરાયા। પાણી ભરાતા ગજાદરાથી અલવા વાઘોડિયા જવાનો રસ્તો હાલ તો બંધ થયો। વડોદરાની ઇન્દિરાનગરી જળબંબાકાર પરિસ્થિતિમાં જોવા મળી। વિશ્વામિત્રીના પાણીની નીચાણવાળા વિસ્તારમાં અસર જોવા મળ્યું છે। મોડી રાત્રે વરસેલા વરસાદ બાદ પાણી ભરાયા।
વડોદરામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ગોકુલ ટેનામેન્ટ નજીકના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. વરસાદી પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વડોદરાના શિનોર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. સાદલી, અવાખલ, સેગવા સહિતના ગામોમાં વરસાદના પગલે સાદલીના માર્ગો પર પાણી વહેતા થયા. હળવદ તાલુકામાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે. ઈસનપુર, માલણિયાદ અને અમરાપર સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઈસનપુર પાસે વોકળામાં પાણીથી ગામનો સંપર્ક તૂટ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોને પણ નુકસાન પહોંચ્યું છે. મોરબીના હળવદમાં 2 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. રણમલપુરને જોડતા રોડ પર વોકળું 2 કાંઠે વહેતું જોવા મળ્યું. રણમલપુર અને ઘણાંદ હળવદથી સંપર્ક વિહોણું બન્યું છે. ખારી નદી 2 કાંઠે થતા વાહન ચાલકો અટવાયા છે. અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણી થયા. 4 રસ્તા, મેઘરજોડ, મોજિયાવાસ સહિતના રસ્તાઓમાં પાણી ભરાયા. અરવલ્લીના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ઈસરી, રેલ્લાવાડા, જીતપુર પંથકમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી સોયાબીન તેમજ મકાઈના પાકને નુકસાનની ભીતિ છે. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વરસાદ. ખાનપુર, કડાણા, લુણાવાડામાં વરસાદ ખાબક્યો. સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. ઓલપાડ, ટકારા, સરસાણા, ભટગામ, કોબા સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે વરસાદથી જિલ્લાના 7 માર્ગ બંધ થયા. સુરત જિલ્લામાં ફરી વરસાદી બેટિંગ. બારડોલીનગર અને તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો. સ્ટેશન વિસ્તાર, ગાંધી રોડ વિસ્તાર, શાસ્ત્રી રોડ, બાબેન ગામ, તેન ગામમાં વરસાદી માહોલ. નવસારી શહેર અને જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો. જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદ. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ નોંધાયો. સાબરકાંઠા વડાલીના કુબા ધરોલ મોરડી વચ્ચે 2 બાઇક સવાર પાણીમાં તણાતા એકનું મોત થયું. ફાયર વિભાગે એકનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું, જે સક્સેસ થયું. 18 કલાકની જહેમત બાદ મૃત્યુ થયા બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. હળવદના ઘણાદ ગામે વરસાદથી મકાનોમાં નુકસાન થયું. ભારે પવનથી 6 થી વધુ મકાનોના પતરા અને નળિયામાં નુકસાન થયું. મકાનોના પતરા ઉડી જતા ઘરવખરી પલળી. વડોદરા શહેરમાં હાઈવે પરથી પ્રવેશી રહ્યા છે પાણી. વરસાદી પાણી શહેરમાં પ્રવેશતા પ્રજા પરેશાન થઈ છે. પૂરા વિસ્તારમાંથી શહેરમાં પાણી આવી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટર અજીત દધીચે આક્ષેપ કર્યા છે કે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરાતી. વડોદરામાં ફરી પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થયા છે. કોર્પોરેટરો સત્તાધીશો કામ ન કરતા હોવાના આક્ષેપ. અમીરગઢમાં 1.5 ઇંચ વરસાદથી ઇકબાલગઢ અંડરબ્રિજમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ જીવનના જોખમે શાળાએ જવા માટે મજબૂર બન્યા. 7 ફૂટ ઊંચો કોટ કૂદી અને શાળાએ વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, જે કેમેરામાં કેદ થયા. ચોટીલા હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાઈવે પર ખાડાઓને લીધે ટ્રાફિક જામ સર્જાયો. ટ્રાફિક જામને લીધે વાહન ચાલકોને ભારે હાલાકી. નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં રોડ દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે. વરસાદ બાદ રોડ ધોવાતા ઠેર ઠેર કપચી અને પથ્થરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વિકાસ છેવાડાના ગામ સુધી પહોંચ્યાની વાત માત્ર પોકળ સાબિત થાય છે. ગ્રામજનોની વારંવાર રજૂઆત કરવા છતાં કામ નથી કરાતું. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 24 કલાકમાં 17 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર 24 સેન્ટીમીટર બાકી છે. મહીસાગરના કડાણા ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમના 9 દરવાજા ખોલી 65 દરવાજા 553 ક્યુસેક પાણી છોડાયું. જ્યારે પાણી છોડાતા મહીસાગર નદીની જળસપાટીમાં વધારો નોંધાયો. ગોંડલનું રાજવીકાળનું વેરી તળાવ ઓવરફ્લો થયું છે. 75 પાટિયા ધરાવતું વેરી તળાવ ઓવરફ્લો થયું છે. તળાવમાં 466 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ઉપલેટાના મોજીરા પાસેનો મોજ ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા 3 દરવાજા 2 ફૂટ જેટલા ખોલાયા. ડેમમાંથી 1944 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. સેવંતપરા, નવાપરા, કેરાળા, વાડલા સહિતના ગામોને એલર્ટ કરાયા. ધોરાજીનો ભાદર 2 ડેમ ફરી ઓવરફ્લો થયો. ડેમના 5 દરવાજા 2.50 ફૂટ જેટલા ખોલાયા. ડેમમાં ઉપરવાસથી
17,360 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. 17,360 ક્યુસેક પાણીની આવક પણ નોંધાઈ. નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે. માણાવદરના બાંટવા ખરા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. ડેમના 4 દરવાજા 0.60 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા 4 ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્રએ સૂચના આપી છે. વડોદરાના દેવ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. ડેમના 3 દરવાજા ખોલી 3,000 ક્યુસેક પાણી છોડાયું. મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી 2 કાંઠે વહેતી જોવા મળી, જ્યારે ઘાટ જળમગ્ન બન્યા છે. નદીમાં પાણીની ભારે આવક થતા રામઘાટ ડૂબ્યો છે. નદીના પાણી ઘાટ પરના મંદિરોમાં પ્રવેશ્યા છે. લોકો પાણી વચ્ચે પણ ધાર્મિક વિધિ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં વરસાદ વચ્ચે ઊંચાણવાળા ભાગોમાં હિમવર્ષા. ગુલમર્ગ, સોનમર્ગ બાદ બાલતાલમાં હિમવર્ષા જોવા મળી રહી છે. બાલતાલમાં અમરનાથ ટ્રેક પર હિમવર્ષા જોવા મળી. અંકલેશ્વરના ગાર્ડન સિટીનો ગરબા મહોત્સવમાં વિધર્મી કલાકારોને લઈને વીએચપીનો વિરોધ. વિધર્મી ગાયક કલાકારો સુરક્ષાકર્મીઓને ન રાખવા માટે માંગ ઉઠી. નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે. 48 કલાકથી નેપાળમાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. કાઠમાડુંમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે. નેપાળના પૂરની અસર ભારત પર પણ થઈ શકે છે. બિહાર, આસામમાં નદીઓના પાણી ફરી વળી તેવી શક્યતાઓ છે. નેપાળથી આવતી નદીઓમાં ભારે પાણીની અસર ભારત પર પણ થઈ શકે છે. જસદણની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં 10 દર્દીને આંખમાં ઇન્ફેક્શન થયું. અસરગ્રસ્ત દર્દીઓને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આરોગ્યની ટીમે તપાસ હાથ ધરી, જ્યારે હોસ્પિટલના દર્દીઓને ફ્રીમાં ઓપરેશન કરી આપે છે. અમદાવાદની તમામ સ્કૂલોને ડીઈઓની કડક સૂચના. એફઆરસીએ મંજૂર કરેલું ફી માળખું સ્કૂલના નોટિસ બોર્ડ પર ફરજિયાત મૂકવું. અનેક સ્કૂલો ફી વાલીઓથી છુપાવતી હોવાનું સામે આવ્યું છે. ફીનું માળખું નોટિસ બોર્ડ પર નહીં હોય તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કડી પોલીસ મથકના જવાનો નિયમોનું ભાન ભૂલ્યા. વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરી રહ્યો છે પોલીસ સ્ટાફ. સેવા સેતુ કાર્યક્રમની કીટો ન મળતા લોકો બેસી રહ્યા. લોકો ગઈકાલથી કીટ માટે ધક્કા ખાઈ રહ્યા છે. કીટ વિતરણમાં બ્યુટી પાર્લરવાળાને ઓવન અપાઈ રહ્યું છે. તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. કપાસિયા તેલમાં 30 રૂપિયા, સિંગ તેલમાં 23 રૂપિયાનો વધારો. મિલરોને કાચો માલ પણ નહીં મળતા તેલના ભાવમાં વધારો થયો. સુરતમાં હીરા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થયો. 50 વેપારીઓના ₹500 કરોડથી વધુ ફસાયા. સાયબર ક્રાઇમે 50 પેઢીના ખાતા ફ્રીઝ કર્યા. વેપારીઓએ કેન્દ્રીય મંત્રી CR પાટીલને રજૂઆત કરી. કહ્યું, બેંક એકાઉન્ટમાં કોઈ શંકાસ્પદ વ્યવહારો નથી. આ નાણાં પકડાવવાનું અને નાણાં પાડવાનું કૌભાંડ હોય તેવું લાગી રહ્યું છે.